ત્યારે આ જાહેર મંચ ઉપરથી હર્ષ સંઘવીને પણ કહેવા માંગીશ, અરે ભાઈ તું પણ કાયદામાં રહીશ તો ફાયદામાં રહીશ, નહીંતર આ ઈ ગરીબ ખેડૂત છે કે તમને કાયદો પણ શીખવાડી દેશે અને ફાયદો પણ શીખવાડી દેશે। ત્યારે દોસ્તો આજે ગરીબ ખેડૂતોની આપણે ગુજરાતમાં હાલત શું છે? શા માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે? શા માટે ખેડૂતો આક્રોશમાં છે? શા માટે ઈશુભાઈ બોલી રહ્યા છે? શા માટે તમામ નેતાઓ બોલી રહ્યા છે? આપણે સૌ ભેગા શું કામ થયા છીએ? આપણે સૌએ લડાઈ શેની લડવાની જરૂર છે? દોસ્તો લડાઈ એટલા માટે લડવાની જરૂર છે કારણ કે આ ગુજરાતની અંદર જ્યારે આપણો ગરીબ ખેડૂત પોતાનો પાક વેચવા માટે જાય છે ત્યારે એને પૂરતો પાકનો ભાવ નથી મળતો, સિંચાઈના પાણી માટે લાચારી કરીને ભીખ માંગવી પડે છે। ત્યારે હું આ સરકારને કહેવા માંગીશ કે જો તમે આવનારા દિવસોની અંદર સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતોનું દેવું માફ ન કરો, એમએસપી કાયદો ન બનાવો, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિઓ ન બનાવો, બોટાદની અંદર જે 85 લોકો જે જેલમાં છે એને તાત્કાલિક છોડવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી 54 લાખ ખેડૂતો સાથે ગાંધીનગરનો માર્ગ અપનાવશે, વિધાનસભા ઘેરશે અને આંદોલન પણ કરશે। મિત્રો